વડોદરા શહેરમાં આગના બનાવ બનતા હોય છે ત્યારે સમા સાવલી જગદીશ ફરસાણની ઉપર પિઝાની શોપમાં આગ લાગી હતી અને આગના બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા। આગને કાબૂ કરવા પાણીનો મારો ચલાવી રહ્યા હતા। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। ફાયરની સિસ્ટમ ચાલુ ન થતાં ફાયર સિસ્ટમ બંધ હાલતમાં જોવા મળી હતી। શું કાર્યવાહી હવે માલિક વિરુદ્ધ કરવામાં આવશે? બંસલ મોલ છે એમાં ટેકનો પિઝા કરીને જે રેસ્ટોરન્ટ છે એમાં આગ લાગવાના મેસેજ મળતા પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ છે। ફાયરની ટીમ પણ પહોંચી ગઈ છે। આગ હાલમાં કાબૂમાં છે। એની આજુબાજુ જેટલી પણ રેસ્ટોરન્ટ હતી જેમ કે જગદીશ છે તો એમાં જેટલા બાટલા હતા એને પણ ખસેડી ફાયર પકડી શકે। ઉપર હોસ્પિટલ જેમાં જેટલા દર્દી છે બધાને ઇવેક્યુએટ કરી લીધા છે। એક દર્દી ક્રિટિકલ હતું જેનું સારવાર ચાલુ હતી એને પણ હાલ ઇવેક્યુએટ કરી લીધું છે। એમાં જે જ્વલનશીલ પદાર્થ જે સ્પિરિટ કહી શકીએ એ ત્યાંથી ખસેડી લેવામાં આવેલું છે। એની સામે જે રેસિડેન્શિયલ ક્વાર્ટર છે એમાંથી બધા જે ગેસ્ટ છે એમને કાઢી લેવામાં આવેલા છે। હાલમાં અહીંયા કોઈ જ વ્યક્તિને કોઈ જાનહાનિ નથી। ફાયર કાબૂમાં છે। FSLની ટીમ બોલાવવામાં આવેલી છે અને એના પર આગળ તપાસ કરવામાં આવશે કે કયા કારણથી અહીંયા આગ લાગવામાં આવેલી છે અને સાથોસાથ જે ફાયરની ટીમ છે એની પાસેથી NOC લેવામાં આવશે। ફાયરની ટીમ NOC આપશે ત્યારબાદ જ આ મોલમાં પ્રવેશ આપવામાં આવશે। ત્યાં સુધી આખું આગળની કાર્યવાહી કરવામાં આવશે। જે કંઈ નહીં હોય એમની પાસે તે તમામ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સીલ નથી માર્યું। ફાયર જ્યારે કહેશે કે આમાં પ્રવેશ કરી શકાય ત્યારે જ અંદર પ્રવેશ માટે મોલ આખો બંધ રહેશે ત્યાં સુધી ફાયર NOC ના આપે।